હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતનો ફેમસ એવો નાસ્તો પાત્રા। અત્યારે ચોમાસાની સિઝનમાં અળવીના પાન સરળતાથી મળી રહેતા હોય છે, તો ફરસાણની દુકાનમાં મળે તેવા પાત્રા ઘરે બનાવવા પણ ખૂબ જ ઇઝી છે। તો ચાલો આપણે બનાવી લઈએ પાત્રા અને વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવી લઈએ પાત્રા। પાત્રા બનાવવા માટે આપણે પહેલાં તો આવા અળવીના પાન લેવાના છે, તેને સારી રીતે ધોઈ નાખવાના છે અને પછી તેને લૂછી લેવાના છે। હવે તેની આપણે રગ હોય તે કાઢી લેવાની છે, બધી રગો એની કાઢી લેવાની છે। આવી રીતનું પાન લઈ એને પહેલાં એક કપડાથી લૂછી લેવાનું છે, પછી તેની જે રગ હોય તે આવી રીતે ચાકુની મદદથી કાઢી લેવાની છે। ધીમે ધીમે આવી રીતે ધીમે ધીમે કાઢશો એટલે તેની રગ નીકળી જશે। એવી રીતે બધા પાનની રગો કાઢી લેવાની છે। પછી અહીંયા જે દાંડલીનો ભાગ હોય તે આવી રીતે અહીંથી કટ કરી લેવાનો છે। આવી રીતે બંને બાજુથી આ પાન સેજ કાપી લેવાનો છે। દાંડલીનો જાડો ભાગ હોય તે કાપી લેવાનો છે। આવી રીતના આપણા પાનની રગો કાઢી લેવાની છે। આપણે બધા પાનમાંથી રગો કાઢી લીધી છે। હવે આપણે તેના માટે ચણાના લોટનું બેટર બનાવી લઈએ। આ પાનમાં લગાવવાનું બેટર બનાવી લઈએ। બેટર બનાવવા માટે આપણે 1 વાટકો ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે 1 ચમચી જેટલું મરચું નાખીશું, અડધી ચમચી આપણે તેમાં હળદર નાખીશું, 1 ચમચી તેમાં ધાણા જીરું એડ કરીશું, 2 ચમચી જેટલો આપણે આમલીનો પલ્પ એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દીધા છે। હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે બેટર બનાવવાનું છે। આવી રીતે મિક્સ કરી અને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે। લોટને બહુ ઢીલો નથી બનાવવાનો, પ્રકારનો રાખવાનો છે, મીડિયમ રાખવાનો છે લોટને। આવી રીતે બેટરને હલાવી લેવાનું છે એટલે આપણા બધા મસાલા છે તે તેમાં મિક્સ થઈ જશે। જરૂર મુજબ આપણે એમાં પાણી ઉમેરતું જવાનું છે। તો એ જોઈ શકો છો, જો સરસ બેટર આપણું તૈયાર થવા આવી ગયું છે। આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને પાનમાં લગાડીશું। આવી રીતનું બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે તેને પાનમાં લગાવી લઈએ। આપણે બેટર લગાવવા માટે આપણે એક ડીશ ઉપર આવી રીતે પાનને રાખી દેવાનું છે। હવે એની ઉપર આપણે જે ચણાના લોટનું જે બેટર બનાવ્યું છે એ નાખી અને આપણે બધું તેને લગાડી દેવાનું છે। આવી રીતે બેટરને આમ ફેલાવી દેવાનું છે આખા પાનમાં। આવી રીતે બધી જગ્યાએ લગાવી દેવાનું છે। આ એક પાનમાં બેટર લાગી ગયા પછી આપણે એક બીજું પાન લેવાનું છે, તેને આવી રીતે સામું મૂકવાનું છે એટલે આપણા જે રોલ વળશે તે આખા વળશે। આવી રીતે બીજું પાન એની પર મૂકી દેવાનું છે। હવે તેમાં આપણે બેટર લગાવી લઈએ। આવી રીતે બેટરને ફેલાવી દેવાનું છે। આપણે 4 પાનનો એક રોલ વાળવાનો છે। આવી રીતે 4 પાનમાં બેટર લગાવી અને આપણે એક રોલ બનશે, 4 પાનનો એક રોલ બનશે।
પછી પાછું ત્રીજું પાન આવી રીતે મૂકવાનું છે। હવે એની ઉપર પણ આપણે બેટર લગાવી લઈએ। આવી રીતે લોટને ફેલાવી લેવાનો છે। આવી રીતે આ ચોથું પાન છે તેમાં બેટર લગાવી લેવાનું છે। આપણા બધા પાનમાં સારી રીતે જે બેટર છે તે લાગી ગયું છે। હવે આપણે તેની બંને સાઈડ છે, આ સાઈડ છે એ આવી રીતે આમ વાળી લેવાની છે। પહેલાં બંને સાઈડ આપણે પાનની વાળી લેવાની છે। હવે ધીરે ધીરે આવી રીતે અહીંથી ગોળ ગોળ વાળતા જવાનું છે, એટલે આપણા રોલ બનીને તૈયાર થઈ જશે। આપ જોઈ શકો છો ધીરે ધીરે આપણે તેને રોલ વાળી લેવાના છે। તો આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે। આવી રીતે બધા રોલ વાળી લેવાના છે। 4 પાનનો એક રોલ બનાવવાનો, આવી રીતે બધા રોલ વાળી લેવાના છે। આપણા પાતરાના બધા રોલ વળી ગયા છે। હવે આપણે તેને બાફી લેવાના છે। બાફવા માટે જો તમારી પાસે ઢોકળિયું હોય તો એનો યુઝ કરવાનો, ઢોકળિયું ના હોય તો આવી રીતનું બાઉલ લેવાનું અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે। હવે આ પાણીને આપણે સારી રીતે ઉકાળવાનું છે। તમે જોઈ શકો છો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે આપણે એક ભાતનો જે જારો આવે તે લેવાનો છે, તે આની ઉપર રાખી દેવાનો છે। આ જારો તો બધાના ઘરમાં હોય જ છે। હવે આપણે તેમાં આ પાતરાના રોલ ગોઠવી દઈશું, મૂકી દઈશું। આવી રીતે બધા પાતરાના રોલને એમાં મૂકી દેવાના છે। ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે। આવી રીતે આપણે તેમાં બધા પાતરા ગોઠવી દીધા છે અને હવે આપણે તેને ડીશથી ઢાંકી દેવાના છે। આવી રીતે હવે આપણે તેને 20 મિનિટ સુધી ચડવા દેવાના છે। હવે આપણે જોઈ લઈએ આપણા પાતરા ચડી ગયા છે કે નહીં, તે આપણે ચેક કરી લઈએ। આવી રીતે ચાકુની મદદથી ચેક કરવાનું છે। જો આપણા ચાકુ સાથે લોટ ચોંટતો નથી એટલે આપણા પાતરા બધા ચડી ગયા છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે તેને થોડી વાર ઠંડા થવા દઈશું અને પછી આપણે તેના ટુકડા કરીશું। આપણા બધા રોલ ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેના ગોળ ટુકડા કરી લઈએ। આવી રીતે રોલ રાખી અને ચાકુની મદદથી આપણે ધીરે ધીરે એના પીસ કરી લેવાના છે। આવી રીતે ધીરે ધીરે કાપશો એટલે સરસ મજાના ગોળ ગોળ પીસ કપાશે। આવી રીતે બધા રોલના ટુકડા આપણે કરી લેવાના છે। તમે જોઈ શકો છો કેટલા સરસ કપાઈ રહ્યા છે। આવી રીતે બધા રોલના ટુકડા આપણે કરી લેવાના છે। તો જોઈ શકો છો કેટલા સરસ ટુકડા થઈ ગયા છે। આવી રીતે બધા રોલને આપણે આવા નાના નાના પીસ કરી લઈશું। આવી રીતે કટ કરી લેવાના છે।
તમે જોઈ શકો છો આપણા બધા રોલના ટુકડા વળી ગયા છે. હવે આપણે તેનો વઘાર કરવાનો છે. આ બધા ટુકડાને જો તમારે સ્ટોર કરવા હોય તો તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો અને જેટલા આપણે અત્યારે વઘારવા હોય તેટલા વઘારી શકીએ. પાત્રાનો વઘાર કરવા માટે આપણે એક લોયું લઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આપણે ગેસને શરૂ કરીશું. તેલ ગરમ થાય પછી આપણે તેનો વઘાર કરીશું. તેલને ગરમ થવા દેવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું. હવે આપણે અડધી ચમચી આપણે તેમાં રાઈ જીરું એડ કરશું. રાઈ જીરુંને સારી રીતે ફૂટવા દેવાના છે. આપણે થોડા તેમાં લીમડાના પાન ઉમેરીશું. 2 ચમચી જેટલા આપણે એમાં તલ ઉમેરીશું અને હવે તેમાં આપણે પાત્રાને એડ કરી દેવાના છે. હવે આપણે એને સારી રીતે હલાવી દેવાનું છે. તો આપણો સરસ મજાનો પાત્રાનો વઘાર થઈ ગયો છે. આપણા પાત્રા કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. હવે આપણે ગેસને બંધ કરી લઈએ અને પાત્રાને સર્વ કરી લઈએ. તો જો આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ. તો જોઈ શકો છો આપણા પાત્રા બનીને મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ડીશમાં કાઢી અને સર્વ કરી લઈએ. અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને સોસ સાથે અથવા ચા સાથે પણ તમે ખાઈ શકો. જો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેમાં થોડા ધાણા એડ કરીશું ઉપરથી. તો આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો કેટલા સરસ આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર આ જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.